નમસ્કાર દર્શક મિત્રો, સત્યસ્રોત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિંગવડ તાલુકામાં આવેલ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું। સિંગવડ તાલુકામાં આવેલ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં ગંદકીનું સામ્રાજ્ય અને કચેરીની આસપાસ દારૂની ખાલી બોટલો નજરે પડી તો શું કચેરીના અધિકારીઓ કે પછી અન્ય કોઈ વ્યક્તિ દ્વારા પાર્ટી રાખવામાં આવી હશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં ગંદકીનું સામ્રાજ્ય અને કચેરી આસપાસ દારૂની ખાલી બોટલો નજરે પડી તો શું કચેરીના અધિકારીઓ કે પછી અન્ય કોઈ વ્યક્તિ દ્વારા પાર્ટી કરવામાં આવી હશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં ખરેખર એ શરમજનક ઘટના છે। આની તપાસ ખરેખર થશે કે નહીં આ તો આવનાર સમય જ બતાવશે। પણ આવું સરકારી ઓફિસમાં થતું હોય તો પછી સિંગવડ મામલતદાર કચેરી ખાતે ખૂબ જ ગંદકી અને મામલતદારનું બોર્ડ જે કચેરી ખાતે મારવામાં આવ્યું છે તે પણ જાડી ઝાંખરા બરાબર દેખાતું નથી તો લોકમુખે એવી ચર્ચા થયેલી છે। જાડી ઝાંખરાના કારણે બોર્ડ પણ દેખાતું નથી। સ્વચ્છતા માટે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પણ સિંગવડ તાલુકામાં મામલતદાર કચેરીમાં સ્વચ્છતા અભિયાનની મોટી વાતો કરતા અધિકારીઓ આ કચેરીમાં બેસે છે અને તેમને આ દ્રશ્ય જોવા મળતું હશે કે નહીં એ પણ એક મોટો સવાલ છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।